લોટ લાયા છે હવારમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો આ બાજુ પથુભાઈ ઉઠી ગયા છે, હજુ પોદરો પુદરો લીધો નહીં અને હજુ ચા પીવાનો હે. એ બધું બોલો. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. તે પથું ગોદરો લીધો નહીં, લઈ લે. કોણ નહીં ખાવાતા? તમે ખાતા આવડે ખાલી? હા. શું આઈસ્ક્રીમ? હા. હેડો પથું આપણે ચા બનાવો. બાપુ હું તો કાલે દવા વગર હોઈ ગયો તો ભૂલી ગયો. હે? દવા વગર હોઈ ગયો. તે તમે છાશ પીધી હતી તે તાર પીવાનો. તાર મમ્મી શું બનાવીને જઈશ? તાર ટમેટાનું શાક બનાવીને જઈ. સેવ તો નાખી નહીં, સેવ હશે તો નાખીને. બધું લાઇટ નહીં. સી ખબર હવે લાઇટ તો લાઇટ વાળાને ખબર હોય. લાઇટ આજે અત્યારે જ જઈ લાગે, રાતે જ હતી નહીં. હા, ટમેટા સેવ. ટમેટાનું શાકમાં નાખવાની છે. શાક બનાવી ગયા છે કચરોની. ચા બનાવવાનો છે. જો મિત્રો એ ચા બનાવવાનો છે. ચો બનાવો કડક કે તો ગેસ ચાલુ કરી દીધો છે. દેખાશે નહીં તમે. જુઓ ગાઈસ, આ બને છે. અને હવે જો આપણે પછી હવે નાખી દઈશું દૂધ. બીજો છે દૂધ નાખી દીધું મિત્રો. જુઓ ગાઈસ, સાવ તૈયાર છે. પથુભાઈની મેગીની રાહ જોઈને બેઠા હતા. તમે તો હારો હતો ને, અંદર નાખી દીધો. સારું લઈ લો. હા ભાઈ, પાપડીનો કોથળો પડ્યો છે. અમે ચા પી રહેવા આવ્યા. હા, હજુ મેગીની રાહ જોઈને મેગી ખાવા આવ્યું છે. ઉઠાતા ઉઠ્યા પથુભાઈ. ચમચી પેલા લઈ લેવા. લો હવે લો નાખો. બરતો નહીં. હજી તો થઈ છે એવું ઉતારાઈ દીધી. તું થોડી હજુ ચાલે હવે. પછી ઓલી જઈ જાય. આવી સારી લાગે નહીં? પછી આવી સારી લાગે. આમ રાખો ને. ખબર નથી બની કો. તો સારું પગ મારવાની ચાલે થઈ ગયો છે બધું. ચાલે હવે. દૂધ જેવું બને નહીં, કોફી જેવું. કોફી જેવો ચા બને. કોફી જેવો ચા બને. અને આજ તો તડકો નીકળ્યો છે. કાલ તો વરસાદ વાતાવરણ હતું પણ વરસાદ આવ્યો નહીં. ખાલી ધૂળ ઉડી. વરસાદ જેવું હતું એટલે રાત સુધી આ ચક પડ્યો હોય છે. ચક પડ્યો તો હશે જ. અને આવું વાતાવરણ છે. જે મોડા ઉઠ્યા હતા. તુલસી માતાજી ગયા છે. ગુલાબ બે હવે ઓછા આવે. 2-3 ગુલાબ આવ્યા.
બસ સુગંધ સારી આવે હો, જોડે ઉભા રહે એટલે આ દરવાજાની બહાર આવ્યા એટલે મસ્ત સુગંધ આવે. ચકલા બકલા બોલે છે, કુદરતી વાતાવરણ વાળાનું અમારે ગામડામાં મજા આવે રહેવાની. ટમેટા બધા આવ્યા હતા, બધા વાપરી દીધા. ફરતી ફૂલ આવે રહે. શિયાતુડું આ બાજુ ઓર જબર આવ્યા તો ઓણ તો કશું આવ્યા નહીં. થોડામાં કશું આવ્યું હતું નહીં. રમેશ કાકાની તો બધા સુરત રહેવા ગયા હે કહે છે અહીંયા એમને વાઈ ટમેટી બધું ટમેટી બધું વાવ્યું છે. હા બહુ મસ્ત થયું. આવું સવારમાં અમારું વાતાવરણ છે વાળાનું. આવું વાતાવરણ છે સવારમાં. જામ ફળે આવ્યા છે એ પણ બધું રાખતો નહીં. આવા નાના નાના આવ્યા છે, થઈ જાય. હા તો ચલો મળીએ વિડીયોમાં બનાવી રહેજો. કેમ પેટમાં દુખે? તો મેં આવું બધું ખાય એટલે પેટમાં દુખે. આવું બધું ના ખવાય. મેં દઈ પગમાં દુખે તો જમ બેહીને ખા. કાલ પછી પાટો બધે તાચું આમ મટી ગયું હતું. બીજી દિન બદલાવા ગયા હતા પાટો. એ બધું આજ તો લાઈટ જતી રહી છે. આજ તો મિત્રો લાઈટ નહીં. હવે ચાર્જિંગ છે કરશો. ચાર્જિંગ બધું કોઈ જ નહીં. થોડું કે આખું મોડું દેખાય બધું હે. હવે આટલા રાખડે દેખાય. આટલા રાખડે દેખાય. આવી બની પછી જો આ મસ્ત બની પી હારી નહીં. થઈ ગઈ તું કહેવા દાદા કેટલી વાર તેલ ના લે કચોરી બને ભાઈ. નવી રેસીપી અસલ બની. એવી જ બને તાર. એવી મોટી મોટી જ બને. આ રહી ને આ રહી તો શું ભરે એ જેવી મસાલો ભરે. પેલું રોટલી કરી દેવાની એમ. તેલનો ડબ્બો મંગાવી લઈ. બટાકા નાખવાનો. બટાકાનો પેસ્ટ નાખવાનો. થઈ ગયો ને પછી એને શું કહેવાય મગદાળ નાખવાની. મગદાળ થોડીક ઉપર પછી આવડે કરવાનું. ટેલેન્ટ હોવો જોઈએ. ટેલેન્ટ આ રીત બનાવવાનો. હા ફોલ્ટ કરવાનો એમ એવી રીત. ये बगड़ी एम कर प्यारी बत्ती आ भरी तैयार करना પછી બધી ભેગી તરાય એવું કરે. એ ચકલી હોય જ ને હાથ ના કાલતો અડાડતો નહીં હાથ.
ના અડાડે તો સીવે નહીં તો આઈડિયા બે રાજો ઓએ એ બે રે પપ્પુ મને લાગ્યું કે બચ્ચું હે આ તો ચકલી હતી હજુ બે જ છેડો હવે બતી ગયો તેણ ચમ નહીં તે એ હવે હવે રહ્યા હજુ બીજું આડું કાઢશે હવે